મિત્રો તમે જાણો છો કે આપણી ટ્રીપ હાલે છે વડોદરાથી જહીરાબાદ તેલંગાણાની, જેના કિલોમીટર હતા 1100 ને સંભાજીનગર જઈને હુઈ ગયા હતા ને હવે બગાવું ખાઈ લેવા દે પેલા. હા, હવારમાં 4:30 હુતા હતા ને હવારમાં 2:30 ઉઠીને સાનો સબડકો માર્યો અને પછી આપણે આવી ગયા હતા રોડ ઉપર, રોડે સડી ગયા હતા. તો આપણે સોલાપુર વાળા રોડે હતા ને 500 કિલોમીટર બતાવતું હતું હૈદરાબાદ ને. આપણે હૈદરાબાદ ની પેલા 80 કિલોમીટર જહીરાબાદ જવાનું હતું, એટલે આપણે સોલાપુર રહીને નહીં જઈએ, આપણે છે ને બીડ પેલા અંદર ટર્ન મારી દઈશું, અંદરના રસ્તે બીડર વાળા રોડે રહીને જશું, કેમ કે સોલાપુર વાળા રોડે રહીને જવામાં ખર્ચો વધી જાય તમારા ભાઈનો. લોકેશન મસ્ત આવતું, ગાડી ચલાવવાની આવતી હતી મજા. એટલે આપણે પછી મામા કાંઠિયાવાડી હોટલે ખાડો પૂરવા, પેટનો ખાડો પૂરવા માટે ઉભા રહી ગયા હતા અને જમીન પછી પાછા રોડે સડી ગયા હતા. તો રોડે તો સડી ગયા હતા, પછી અંદર ટર્ન માર્યો તો બીડ થી, અંદર વાળા રોડે થી કર્ણાટકનો ખૂણો લાગે છે થોડોક, એટલે આપણે એન્ટર થઈ ગયા હતા કર્ણાટકમાં. ને કર્ણાટકમાં આપણે થોડાક કિલોમીટર 81 કિલોમીટર કાપ્યા પછી આપણે એન્ટર થવાનું હતું તેલંગાણામાં. તો 80 કિલોમીટર કર્ણાટકમાં કાપીને તેલંગાણામાં આપણે એન્ટ્રી મારી દીધી હતી. પછી પહેલું ગામ આવ્યું હતું બીડર. તો બીડરનો મસ્ત મજાનો ગેટનો સીન લઈને પછી આપણે બાયપાસ, બીડરના બાયપાસ વાળા રોડ ઉપરથી આ જો જંગલ વાળું મસ્ત મજાનો નજારો હતો અને જોતા જોતા આપણે પછી પહોંચી ગયા હતા જહીરાબાદ. તો જહીરાબાદ પહોંચીને મેં કીધું પેલા આપણે હાલના ટાઈમે નાસ્તો કરી લેવી, કેમ કે મોટી કંપની છે એટલે ખાલી કરવામાં જો વાર લાગે ને, તો નાસ્તો બાસ્તો કર્યો હોય તો ચિંતા નહીં. તો નાસ્તો ને ચા પાણી કરીને આપણે પહોંચી ગયા હતા મહિન્દ્રા કંપનીમાં ખાલી કરવા, કેમ કે આપણી ગાડીમાં માલ હતો મહિન્દ્રા કંપનીનો. તો આપણે મહિન્દ્રા કંપનીના મટીરિયલ ગેટે જઈને એન્ટ્રી બેન્ટ્રી કરાવીને ટાઈમ જોયો તો થઈ ગયા હતા 10:04. એટલે આપણે 10:04 આપણે કંપનીમાં એન્ટ્રી થઈ ગઈ હતી ને ખાલી કરવા લગાવી દીધી હતી. તો મળીએ બીજા બ્લોગમાં. અહીંથી આપણે રિટર્ન ગોતવાનું છે, શું થાય છે જોવા માટે ફોલો કરો.